વાલા ભક્તો, મંદિરમાં બિરાજમાન આપણા વાલા વાલા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન, પૂજ્ય સંતો, આપ સર્વે બધા વડીલ હરિભક્તો, દિનેશભાઈ, અમારે નાગજીભાઈ, હરજી કાકા વગેરે બધા જ ભક્તો અને આપ સર્વે નાના મોટા બાલ મિત્રો બધાને ભાવથી જય સ્વામિનારાયણ. અમારું બાળ મંડળ હજી ધીમું પડ્યું. જય સ્વામિનારાયણ. હા, સરસ, બહુ સરસ. આ રવિવારની સભામાં પૂજ્ય અભ્યાસ સ્વરૂપ સ્વામી આપણને શીર સાટે સત્સંગ રાખવા વિશે વાતો કરી. એક વખત આપણે એમને તાલીઓથી વધાવે. આપણને ભગવાનમાં જોડે, ભગવાનની નજીક લઈ જાય એ આપણા અતિ હિતેચ્છુ કહેવાય. અને એક બીજી વાત કરું વાલા ભક્તો, જેના ભાગ્ય હોય એનાથી આ લાભ લેવાય. જેની ઉપર ભગવાનની કૃપા હોય એનાથી આ લાભ લેવાય. અત્યારે સુરતમાં જ કેટલા બધા માણસો હશે, બરાબર? બધા માટે આજ રવિવાર છે. આપણી આજુબાજુમાં જ ઘણા બધા રહેતા હશે, બધાના માટે આજ રજાનો દિવસ છે. પરંતુ બધાથી આવો દિવ્ય લાભ લઈ શકાતો નથી. આવા સત્સંગમાં આવીને બેસીને શાંતિથી પોતાના માટેનો વિચાર કરવાનો કોઈ પાસે અત્યારે સમય નથી. એનું કારણ એના પર એવી ભગવાનની કૃપા એટલી ન કહેવાય. આપણા પર ભગવાનની કૃપા માનવી, આપણે આપણી જાતને બહુ આનંદિત માનવી અને બહુ ભગવાનની કૃપાવાળી આપણી જાતને માનવી કે આપણા પર ભગવાનની કૃપા, ત્યારે આપણે અહીં બેસાય છે. અહીં આવીને બેસવું અઘરું છો, ન બેસાય. સમજાણું? દરેકના સ્વભાવ પ્રકૃતિ ભલે આપણા અલગ અલગ હોય, બરાબર? થોડું ઘણું હવમાં આપણે માનતા હોય કે મારામાં આ ખોટ છે, આ ખામી છે, છતાં પણ આ લાભ લઈ શકાય છે તો ભગવાનની કૃપા છે. નહીતર કૃપા વગર આ લાભ લઈ શકાય નહીં. એક કાકા હતા, એને અંત સમો આવ્યો એટલે એક ભાઈ ખબર કાઢવા આવ્યા બીજા ગામથી. એના ઘેરે આવીને બેઠા ને જોયું બધું, આમ તપાસ કરીને કેમ છે ને શું છે ને બધું એના પેલા સંબંધીઓને પૂછ્યું. પછી કાકાને પૂછ્યું કેમ છે શું છે, બીજું લાંબુ જ બહુ સાંભળતા ને અંત અવસ્થા જેવું હતું. પછી બધાએ કીધું કે હવે તો છેલ્લી ઘડીઓ જેવું કહેવાય. ખબર કાઢવા આવ્યા હતા ને એને કે કાકા હવે સ્વામિનારાયણ કરો. કાકા જરા ખેડૂ હતા, આખી જિંદગી ખેતી કરેલી, ભગવાનમાં કાંઈ બહુ કૃપા નહીં એટલે કાંઈ ભજન થયેલું નહીં. એટલે કે નાકા મેળ થયો. કાકાએ સામે જવાબ આપ્યો. આ નાકા મેળમાં સમજાય કે આ છોકરાઓને ખબર જ નહીં પડે. નાકા વાળ્યા એમ ફરીને પૂછ્યો, આ રિયલ બની ગયેલો પ્રસંગ છે. ફરીને કીધું નાકા મેળ નહીં કાકા, સ્વામિનારાયણ કરો. તાકે નાકા મેળ થયો. પાછું એનું જ કીધું, પણ એનાથી લેવાનું જ નહીં. બોલો, સ્વામિનારાયણ નામ નો લેવાનું, અંત અવસ્થા એ નો લેવાનું. કેવી એના ઉપર કઠણાઈ કહેવાય. જ્યારે આપણા પર ભગવાનની કૃપા તો જો બેઠા બેઠા ભગવાનનું નામ લઈ છે, ભગવાનની કથા સાંભળી. એક વખત આપણને આપણે તાલીઓથી વધાવો. એનું કારણ ભગવાનની કૃપા, એટલે પણ ભગવાનને વધાવવાના. ભગવાન તમારો મોટો આભાર, તમે અમારા પર આવી કૃપા કરી. સમજાણું? નકર એટલા બધા અજ્ઞાનતામાં હોય છે ને આપણે, તે અજ્ઞાનતામાં આખી જિંદગી કાઢી નાખી. આપણાથી આ કાંઈ થાય જ નહીં. અને ભાતના સ્વભાવો, પ્રકૃતિઓ, વાસનાઓ આપણને સુખ જ ન લેવા દે. સમજાણું? કાંઈક ભાતના કેટલાય પ્રશ્નો હાલતા હોય. બોલો, આપણા મગજમાં, પરિવારમાં, સભ્યોમાં, હગાવાન, વાલામાન. હમણાં લગ્ન ગાળો ગયો, તમને અનુભવ થયા હોય. લગ્નમાં કેટલાય મનામણા હાલતા હોય. સમજાય ને? લગ્ન લીધા હોય ને તો એક કાકા રિહાણા હોય ને કાકી રિહાણી હોય ને કાકાને છોકરો રિહાણો હોય ને તેથી અમારે આમ કર્યું હતું ને અમારે શેઠે આમ કર્યું હતું ને શેઠે નો હોય કંઈક બીજું હોય. તમારા અંદર શું હોય છે ખબર? આપણે કોઈના નામે નથી વાત કરતા, પણ આવું હોય, તમને બધાનો અનુભવ હોય. તો આ બધું અજ્ઞાનતા છે. એક કાકાને હમણાં એ વાત આવી હતી. હા, એ કાકા ગયા હતા લગ્નમાં જાનમાં, એના ભત્રીજાના. તો ત્યાં ઓલા ફટાણા ગવાય. અત્યારે ખબર નથી હવે ગવાતા હોય ન ગવાતા હોય. ફટાણા ગાતા ખબર તમને? વરના ફલાણું ઢીકડું, 1.25 લાખનો સાપો, વરના કાકા આમને, વરના દાદા આમને દેતા હોય. પછી આવડી ગાળું જ દેતા હોય, પણ તોય આમ વરના કાકા આમ ઊંચું મળે કે આપણું નામ આવ્યું. એમ જાણો?
તે થયું એવું, હમણાં ઓલા એ ફટાણામાં કાકાનું નામ લેવું જ ભૂલી ગયા. હા, ફટાણામાં કાકાનું નામ જ ન આવે. ફુવાનું આવે ને, ફઈનું આવે ને, માસીનું આવે ને, મામાનું આવે, કાકાનું આવે નહીં. આ બાજુ હજી લગ્ન તો બાકી હતા, કાકાને રીંગ ચડી ગયા. આ બરોબર ન કહેવાય. તે બાજુનું જ ગામ હશે, વેત શું કહેવાય, મેલ વેતા. હા, મેલ વેતા. અને કાકા ગયા સીધા ઘેરે. ત્યાં તો બધા ગડિયા બુડિયા 2-3 જણા હતા. એટલે તું કેમ પાછો આવ્યો? લગ્ન હજી તો બાકી છે ને, જા ને. તા કે હું ત્યાં ધૂળ રે, આવું શબ્દ એનો બેઠો, ત્યાં હું ધૂળ રે. કેમ? તા કે ત્યાં ફટાણા મારું નામ નથી બોલતા. કે બોલો, સમજાય? ફટાણામાં આપણું નામ ન આવે એમાં હું આપણે થઈ જવાનું? આપણને એનું હસવું આવે. પણ સેમ આપણે આપણા જીવનમાં તપાસ કરવાની. આવી અજ્ઞાનતામાં આપણે નથી પીડાતા ને? કશું કદાચ નામ આવ્યું કે ન આવ્યું, હે? નામ ને રૂપ ને આ બધું તો છે ને, દેહ છે ત્યાં સુધી જ. આપણી પાસે પેલા ક્યાં હતું? આ જન્મ નહોતો ત્યાં સુધી. અને પછી ક્યાં રહેવાનું? 25-50 વર્ષ કે આમાં જે કોઈ છે એમાંથી આ છોકરા વળી કદાચ 80-90 કાઢે તો 100 વર્ષ પછી એનું નહીં હોય. પણ એ અજ્ઞાનતામાંથી નીકળી જ ન શકાય ને ભગવાનનું ભજન ન થઈ શકે. જો ભગવાનનું ભજન અજાણતામાં થાય ને, તોય આપણને શાંતિ થાય, બોલો, સુખ થાય. એક બીજી વાત આવે કે એક હરિભગત હતા. એ એક ભાઈને ત્યાં ખબર કાઢવા ગયેલા, બધી વાતચીત થતી હતી. એ અંત અવસ્થા જેવા. હવે ઓલા કાકા આખી જિંદગી એને ખેતી બેતી બધી કરેલી અને આંબા વાવેલા. એટલે એના છોકરાઓને થયેલું કે હવે આપણે જાતિ જિંદગી એક આંબો કાં દેવને કાં બ્રાહ્મણને આપીએ તો દાદા આપણા પાપા હે પુણ્ય ગણાય. એટલે દાદાને કીધું કે દાદા, તમે આ બધી મહેનત કરી છે, આંબા રોપ્યા છે ને આંબા ઉગાડ્યા છે, આંબાની કેરીઓ બહુ આવી છે, તો હવે એક આંબો આપણે કાયમી માટે વડતાલ લક્ષ્મીનારાયણ દેવને અર્પણ કરીએ છીએ. કાકા કે નારાયણ નારાયણ નારાયણ, આટલું જ બોલ્યા ને ત્યાં દેહ પડી ગયો અને ભગવાન લેવા આવ્યો. અક્ષરાન સ્વામી એની વાતમાં વાત કરી છે કે આટલી વાતમાં આટલી વખતમાં એને ભગવાનનું નામ ખાલી લીધું ને, તો કે ભગવાન પોતે તેડવા આવ્યા. જો આખી જિંદગી એને ભાવથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ કર્યું હોત તો એની ક્યાં ઉચ્ચ સ્થિતિ હોત. સમજાય? જો આટલું જો અજાણતામાં ભગવાનનું નામ લેવા જતું હોય અને આટલું ફળ થતું હોય તો આપણે જાણીને લઈએ એનું ફળ કેટલું થતું હોય. આપણે એવું ન માનવું હોય કાંઈ બેઠા બેઠા આપણે બેઠા છીએ તો કાંઈ બસ અમતા ટાઈમ પાસ કરીએ છીએ. ના, એવું નથી. અને એમ ન માનવું કે આ ભગવાનનું નામ લઈએ છીએ કદાચ એનું ફળ થતું. અત્યારે શું છે, નાસ્તિકતાના વિચારો દુનિયામાં બહુ પ્રવર્તી રહ્યા છે. એટલે લોકોને આની કોઈ મહત્તા જ નથી. આ બહુ મોટું કામ થઈ રહ્યું છે. તમે એટલું જ વિચાર કરો, આપણને એનો અનુભવ પ્રેક્ટિકલ તો છે જ. આપણે ભગવાનનું નામ લઈએ એટલે આપણને શાંતિ થાય. અમે ઘણી વખત આ ધૂન કરતા હોય, દિનેશભાઈ અને અમે બધા સંતો પાછળ બનાવ્યું છે ત્યાં, આમ આખું વાતાવરણ શાંત થઈ જાય. બધું ધૂન પૂરી થાય આપણે કેવો અનુભવ થાય? આ મંતરમાં સંકલ્પ શાંત થઈ જાય, વિરમી જાય બધા. તમે ઘરમાં ક્યારેક અનુભવ કરજો. ઘરના સભ્યો છે ને, આજ તમને એક મારે ભલામણ કરવી છે. હવે બધા ઘણા ખરા કાયમી રેગ્યુલર આવો તો ઘરે રોજ શક્ય હોય ને તો તમારે ઝાજી નહીં પણ અમે એક વખત 6 મિનિટ કીધી હતી. તંબાને ખબર છે, આપણે ત્યાં સભા થતી હતી વેલ રોડ. 6 મિનિટ ધૂન કરવાની તમારે, બરાબર? 6 મિનિટ સ્વામિનારાયણ તમારા ઘડિયાળમાં મૂકીને કરજો. બધાએ પરિવારના સાથે બેસી જવાનું, જમતા પહેલા, જમ્યા પછી, જ્યારે તમારે દિવસમાં 24 કલાકમાં ગમે ત્યારે અનુકૂળતા હોય, પણ બધા સભ્યોએ ભેગા થવાનું એક જગ્યાએ. હા, પછી ઓલો બેડરૂમમાં બેઠો હોય ને ઓલો એની રીતે સોફાએ બેઠો હોય એમ નહીં, બધા આવીને બેસવાનું. અમારે સવારે જો અમે રોજ કરીએ છીએ, સવારે મંગળા થઈ રહે, મંગળા પછી સ્તુતિ થાય, પછી બધા સંતો અમે હાજર હોય 6:30 વાગે, અને 6:30 થી પાછો અમે ધૂન કરીએ બધા સંતો. પછી એવી રીતે પાછા સાંજે કરીએ, રોજ સાંજે પણ કરીએ, અથવા બપોરે અમારી સભા પૂરી થાય ત્યાં પછી કરીએ, પણ રોજ કરીએ. બધા સંતો ભેગા થવાનું, બધા એક સાથે બેસવાનું. તો તમે દિવસમાં આ એક અનુભવ કરજો, ભલે એક વખત ખાલી 6 જ મિનિટ કરજો. તમને બોલો પરિવારમાં બધાને શાંતિ થશે, આનંદ થશે, બધા સાથે. પછી ધીમે ધીમે વધારજો. અનુકૂળતા હોય ત્યારે વધારે કરવાની, રજાનો દિવસ હોય ત્યારે વધારે કરવાની, પણ આટલું આપણે ભજન ચાલુ કરવાનું ભગવાનનું. સમજાણું? તમને જો શાંતિ થાય એટલે કહેવાનું, અજાણતામાં જો આટલું નામ લેવાથી ફળ થતું હોય તો આપણે જાણીને લઈએ ને મહિમા જાણીને લઈએ તેનું કેટલું મોટું ફળ હોય. અને આ બધું મેં કીધું એમ ભગવાનની કૃપા હોય ને ત્યારે થાય. અને ભગવાનની કૃપાથી આપણને આ બધો લાભ મળ્યો છે, આપણે લઈ લેવાનો. લોકો બીજી બધી વસ્તુઓ માટે તલ પાપડ હોય છે અને જાય તો કેટલાય દુઃખ હોય એમાં પાછા. એમાં શાંતિ તો થતી નથી. જ્યારે સુખનો ખજાનો, આનંદનો ખજાનો અને આનંદનો મૂળ સ્ત્રોત કહેવાય ભગવાનની મૂર્તિ, એની નજીક જેટલા જઈએ ને એટલા આપણે આનંદિત જ થઈએ. એમાં કોઈ દિવસ ફેર જ ન પડે.
બરફની નજીક જઈએ તો કેમ ઠંડા થઈએ, એમ ભગવાનની નજીક જઈએ ને એટલે શાંતિવાળા જ થઈએ. કોઈ દી એમાંથી દુઃખ ન આવે, આપણને અંદરથી બળ આવે, અંદરથી કેફ આવે અને હાવ હળવા થઈ જાય. ક્યારેક આપણે જીવનમાં કંઈક મુશ્કેલી ગાતે હોય ને તો આટલો જ વિચાર કરો ને તમે, ભગવાન બેઠો છે ને, ભગવાન આપણી સાથે છે ને, આપણે એની ચિંતા કરતા હરતા ઈ અને પાછું સર્વ કરતા ઈ જ છે. આપણા શાસ્ત્રોમાં બધે લખ્યું જ છે કે ભગવાનની મરજી વગર હળીના બે કટકાય થતા નથી. મહારાજે પોતે કીધું ને, મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય. એટલે બોલો, અને એવું જ છે, ભગવાનની મરજી વગર કોઈથી કાંઈ થતું નથી. એટલે કાંઈ પણ બની રહ્યું હોય ને તો માનવું કે આમાં કાંઈક ભગવાનની ઈચ્છા છે, ભગવાનની મરજીથી થઈ રહ્યું છે. આપણે હા વળવા રહેવું. સૂત્ર આવે છે ને, દાસ કભી ઉદાસ નહીં હોતા. આપણે ભગવાનના દાસ છીએ, આપણે ઉદાસ નહીં રહેવાનું, ટેન્શનમાં નહીં રહેવાનું, ચિંતામાં નહીં રહેવાનું. સમય થોડોક આગો પાછો હરખો હાલો મોડો હાલ્યો આવતો હોય પણ ભગવાનનું બળ રાખવાનું. સૌથી વધારે બળ મેં કીધું કાયમ માટે કહું છું, ભગવાનનું જ રાખવાનું અને ભગવાનના જ આધારે જીવવાનું. આપણે 100% એના આધારે જીવવાનું. બધું જ ભગવાન સારાવાના કરશે. અને આ દુનિયાના બધા જે બધા વ્યવહારો ને સંબંધો ને બધું છે ને એ બધું ભગવાનને આધારે છે. હા, એટલું ખરું, ભગવાનની આજ્ઞા બહાર કાંઈ નહીં કરવાનું. એમાં રહીએ એટલે આપણને સુખ સુખ ને સુખ છે. ભગવાનની આજ્ઞામાં રહીને જીવન જીવે જવાનું. અને આપણને એમ લાગે કે આ ભગવાનની આજ્ઞા બહાર મારે જીવાય તો કોઈ પણ પ્રકારે ધીમે 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 કરતા એ ટ્રેક છોડી અને ભગવાનના આજ્ઞાવાળી ટ્રેક પકડી લેવાની. એ આપણા માટે છે ને એક્સપ્રેસ હાઈવે જાણું, એમાં હાલ્યા જઈ સીધું ભગવાનનું ધામ આવે. એટલે ભગવાને આપણને આ કૃપા કરીને આપ્યું છે. બહુ સારું.